यीशु मसीह की प्रियो બધાનું સ્વાગત કરવામાં આવ્યું, પણ એક વ્યક્તિ રહી ગયું છે. ખબર છે? પ્રિય મારા વાલાઓ, જેના નામમાં આપણે ભેગા મળ્યા છે, જેની આપણે ખુલ્લા આકાશ તળે આરાધના કરી રહ્યા છે, એ જીવતા પ્રભુને જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. કેમ કે એના વગર આપણે જીવી શકતા નથી, એના વગર આપણે ચાલી શકતા નથી. આપણને શ્વાસ પૂરો પાડે છે એ જીવતા પરમેશ્વરને જોરદાર તાળીઓનું અર્પણ કરીએ. જોરદાર 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 શકે રિયંદનામાં શબા લબા 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 રિયંદલોબા. જોરદાર 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 એ ઈશ્વરને મહિમા આપીએ, એનો ઊંચો ઉઠાવીએ. એ ઈશ્વર આપણી વચમાં ઉતરી ચૂક્યા છે, એનો મહિમા એનો અભિષેક આપણી વચમાં ઉતરી ચૂક્યો છે. જોરદાર 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 શબા લબા 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 રિયંદલે લબા શબા લબા 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 રી બા 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 રી ખા લબા 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 લબા. પ્રિય મારા ભાલાઓ, આજની રાત્રિના માટે સર્વશક્તિ મહાન ઈશ્વર પિતાનો હું મારા હૃદયથી આભાર માનું છું કે આજ રાત્રિએ આ ચીખલી ગામમાં ઈશ્વર લાવ્યો. ને પ્રિય મારા વાલાઓ, આજે મારી પૂરી ટીમની સાથે આ ચીખલી ગામમાં એક પરમેશ્વરની આરાધના કરવી, જીવતા પરમેશ્વરનો મહિમા કરવો, એ અમારા માટે અદ્ભુત વાત છે. પ્રિય મારા વાલાઓ, સ્થાનિક મંડળીના પાસ્ટર વાનુભાઈ અને એની પૂરી મંડળીના એક ભાઈઓ બહેનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. આજે સાંજે તો એ સેવાના માટે અમને એક ઉત્તમ અવસર આપ્યો. તેમજ સુબીરથી આપણી વચમાં સિનિયર પાસ્ટર ઉનિયાભાઈ, ખુરશી પર બેઠેલા પ્રભુના દાસો, આગેવાનો, વડીલો, અલગ અલગ એરિયાથી આવેલા પ્રભુમાં મારા વહાલા ભાઈઓ બહેનો, હું દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારું એક સ્વાગત કરું છું, દરેકને હું આવકાર કરું છું. હાલેલુયા હાલેલુયા. 5 મિનિટ હું 5 મિનિટ એક તમારી પાસે એક તમને આરાધના કરીએ. 5 મિનિટ પ્રિય મારા વહાલાઓ, વધારે સમયને 5 મિનિટ આપણે સીધા પછી આપણે દેવના વચનમાં એક આપણે આગળ જઈશું. કેમ કે પવિત્ર આત્માની કૃપા વગર આપણે કંઈ જ કરી શકતા નથી. જો દેવના આત્મા આપણી વચમાં નહીં હોય તો આપણે કંઈ જ નહીં કરી શકીએ. દેવના આત્માને આપણે વેલકમ કરીએ. આ સભામાં પૂરો કબજો લઈ લે. આ જગાને પવિત્ર આત્માને આગથી ઘેરી લેવામાં આવે. આજે રાત્રે પરિસ્થિતિઓ બદલવા જઈ રહી છે. આજે રાત્રે તમે બીમાર વ્યક્તિ અહીં આવ્યા હોય પણ સાજા થઈને જવાના છો. જો ખાલી હોય તો આજે રાત્રે દેવ તમને ભરવાનો છે. દેવ તમારી આત્મિક આંખો ખોલવાનો છે. તમે દર્શનો જોશો, સ્વર્ગદૂતોને જોશો. રબા શકેરી અંદના. હાલેલુયા હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ ત્રિએક પરમેશ્વર પિતાની મહાન હજુ ઉપસ્થિતિ આપણી મધ્યમાં હશે. આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર પિતાનું પરાક્રમ તમને આજે અડકવાનું છે. મારા વહાલાઓ, આજે રાત્રે તમે ઘણા સમયથી તમે રાહ જોતા હોય, ઈશ્વર તમને અભિષેક કર. આજે રાત્રે એ અભિષેક તમારા પર દેવ રેડવાનો છે. તમે કદાચ પ્રાર્થના કરતા હોય, ઈશ્વર મને દર્શન આપ, આજે રાત્રે એ તમારી આત્મિક આંખો ખોલવા માંગે છે. મારી બહેનો, આજે કદાચ તમે પ્રાર્થના કરવા માટે તમે ઘણી કોશિશ કરતા હોય પણ તમે પ્રાર્થના નહીં કરી શકતા હોય, પણ આજે રાત્રે એ સામર્થ્ય દેવ તમને આપવાનો છે કે તમે પ્રાર્થના કરવા લાગશો. હાલેલુયા. એ તમને શબ્દ આપવાનો છે કે તમે પ્રાર્થના કરશો. એ તમને અભિષેક આપશે. આપણે ક્યારના સુબીર મંડળીએ સુંદર ગીત ગાયું, રણસિંગડાનો અવાજ ફૂંકાશે. મને કહેવા દો, આજે રાત્રિએ ઈશ્વર તમને આ જગા પર લાવ્યો છે. આજે મંડળીએ એક સારું આયોજન કર્યું છે ખુલ્લા આકાશ તળે, કે દેવના લોકો પવિત્ર આત્માથી ભરાઈ જાય. દેવના લોકો દેવના વચનથી તૈયાર થાય સ્વર્ગમાં જવા માટે. દેવના લોકો તૈયાર થાય એ સિયોન દેશમાં જવાના માટે. આજે રાત્રે મને કહેવા દો,
આજે પ્રભુ પર તમે વિશ્વાસ કર્યો, પ્રભુની પાછળ તમે ચાલ્યા, આજે તમારું જીવન કેટલું તમે પ્રભુની અંદર તમે એક આગળ વધ્યા હશે. આજે તમે કેટલા એક આત્મિક ક્ષેત્રમાં તમે એક વૃદ્ધિ પામ્યા છો. મને કહેવા દો પ્રિય મારા વહાલાઓ, આજે ચર્ચમાં આવીને આરાધના કરીને ઉઠીને જતા રહેવું એ જીવન ઈશ્વર નથી પસંદ કરતો, પણ ઈશ્વર એ જીવનને પસંદ કરે છે કે ચર્ચમાં આવીને ઈશ્વરના આરાધના આત્માથી આરાધના કરનારાને. એ જીવનને ઈશ્વર ચાહે છે. નામદારી એક ભક્તિ, નામદારી આરાધના ઈશ્વરને નથી પસંદ, પણ ઈશ્વરને એ આરાધના એ ભક્તિ પસંદ છે કે આત્માથી આરાધના કરનારાને ઈશ્વર ચાહે છે. આત્માથી ભક્તિ કરનારા પર ઈશ્વરે અનુગ્રહ કરશે. એ લોકો પર તેમનો આત્મા રેડી દેવામાં આવશે. પ્રિય મારા વહાલાઓ, આ અંતના દિવસો છે. તમારી ઈચ્છા પ્રમાણે, તમારી મરજી પ્રમાણે તમે ઘણું જીવી લીધું, પણ આજે રાત્રિએ હું તમને ધર્મ સેવક તરીકે કહેવા માંગુ છું, તમારી ઈચ્છાથી નહીં જીવો, પણ દેવની ઈચ્છા પ્રમાણે જીવો. બાઇબલ કહે છે પ્રિય મારા વહાલાઓ, ઈશ્વરે તમને એક ખરીદી લીધા છે. ઈશ્વરે તમને મૂલ્ય આપીને એક તમને ખરીદી લીધા છે. ઈશ્વરે તમારા માટે કિંમત ચૂકવી છે. તો આજે તમે પોતાના નથી કે તમે પોતાની મરજી પ્રમાણે તમે જીવી શકો. આજે તમે પોતાના નથી કે તમે પોતાના મરજી પ્રમાણે આ સંસારમાં તમે ચાલી શકો. પ્રિય મારા વહાલાઓ, આજે આ જીવનની પાછળ એક વ્યક્તિએ જ એક પોતાનો જીવ આપ્યો છે. એ છે ઈસુ ખ્રિસ્ત. આજે એને પોતાનું લઈ વેવડાવ્યું છે, એના લઈ દ્વારા આપણને ખરીદી લેવામાં આવ્યા છે. તો આજે એની ઈચ્છા આપણે પૂરી કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આજે ઈશ્વર પિતા આ સંસારની અંદર આજે જલ્દી એક તેની કન્યાને, એની દુલ્હનને લેવાના માટે ઈસુ આવી રહ્યો છે. મારા વહાલાઓ, આપણે દુલ્હન છીએ. આજે દુલ્હન આજે પોતાના જીવનને એના વચનથી શણગારીને તૈયાર કર્યો છે. આજે જે દુલ્હન છે આજે આત્મિક વસ્ત્રો પહેરીને તૈયાર છે એ રાજાને મળવાના માટે. આજે તમારા વસ્ત્રો ફાટી ચૂક્યા છે, તો આજે રાત્રે ઈશ્વરની પાછળ, તો ઈશ્વરની આગળ નમી જાઓ. ઈશ્વર તમારા ફાટેલા વસ્ત્રોને દેવ આજે નવા વસ્ત્રો આપવા માંગે છે. આજે તમારા જે મહિમાના વસ્ત્રો આજે મલિન થઈ ગયા છે, એ વસ્ત્રોને આજે દેવ શુદ્ધ કરવા માંગે છે. કેમ કે ઈશ્વર પિતા આજે એવી કન્યાને લેવાના માટે આવનાર છે, કે એવી કન્યા કે જેણે આજે પોતાના જીવ એક વચનથી પોતાના જીવનનું શણગાર્યું છે. આજે એનામાં કોઈ પણ એક ડાઘ નથી, એનામાં કોઈ પણ એક પાપ નથી. એક નિર્દોષ અને નિષ્કલંક જે કન્યા છે, જે દુલ્હન છે, એ દુલ્હનને રાજાઓનો રાજા એક લેવાના માટે આવનાર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, આજે રણસિંગડાનો અવાજ ક્યારે ફૂંકાઈ જાય કોઈને ખબર નથી. સાવધાન થઈ જાય મંડળી. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું કે પરમેશ્વરે તમને એના જળ સ્નાનના વચન વડે તમને ઈશ્વરે શુદ્ધ કર્યા છે. ઈશ્વરે તમને પવિત્ર કર્યા છે, તો તમારા જીવનને મલિન નહીં થવા દો. તમારા જીવનને કોઈ પણ એક અશુદ્ધતાને તમારા જીવનમાં નહીં પ્રવેશ કરવા દો. કોઈ પણ પાપને તમારા જીવનમાં પ્રવેશ નહીં કરવા દો, પણ તમારા જીવનને આજે દેવના વચનની સાથે તમે જોડાયેલું રાખો. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આપણે બાઇબલનું વચન કાઢીએ. એફેસીનો પત્ર 5મો અધ્યાય 26 અને 27 કલમને આપણે જલ્દી વાંચી લઈએ. સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે.
તેને ડાઘ કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે આગળ મહિમાવંતી રજૂ કરે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. પ્રિય મારા વાલાઓ, આજે દેવનું વચન જ્યારે એક વ્યક્તિના જીવનની અંદર એક આવે છે ત્યારે એ વ્યક્તિના જીવનને શુદ્ધ કરે છે. પ્રિય મારા વાલાઓ, એટલા માટે આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું કે તમારા જીવનને દેવના વચનથી તમે શણગારો. આજે આપણે આપણા જીવનને, આપણા બાહ્ય જીવનને આપણે સુંદર વસ્ત્રોથી આપણે શણગારીએ છીએ. આપણે એક સારા કપડાઓ પહેરીને આજે આપણા શરીરને આપણે શણગારી છે. પણ મને કહેવા દો, એ તો બાહરી સ્વભાવ છે, પણ જે અંદરૂની જીવન છે, જે અંદરૂની મનુષ્યત્વને આજે શણગારવાના માટે પ્રિય મારા વાલાઓ, ઈશ્વર આજે તમારા રૂપે, તમારા ચહેરા, તમારા વસ્ત્રોને, તમારી ડિગ્રીને જોતો નથી, પણ ઈશ્વર આજે હૃદયને જુએ છે. આજે તમારું હૃદય શુદ્ધ છે. આજે તમારું હૃદય આજે એક ઈશ્વર માટે એક નિવાસ સ્થાન છે. તો હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર તમારા જીવનમાં રહીને રાજ કરશે. પ્રિય મારા વાલાઓ, એટલા માટે ધર્મશાસ્ત્ર બાઇબલ કહે છે, શું તમે નથી જાણતા તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે? આજે ઈશ્વર જે ટેકરા પર દેખાય છે એ મંદિરમાં નથી રહેતો, પણ ઈશ્વર એ તો એને પોતાના સ્વરૂપ એને પ્રતિમામાં જેને ઈશ્વરે જે મનુષ્યને બનાવ્યા છે એ મંદિરમાં ઈશ્વર રહેવા માંગે છે. આજે ઈશ્વર તમારા હૃદયોમાં ઈસુ રહેવા માંગે છે. આજે તમારા જીવનમાં ઈસુ એક નિવાસ સ્થાન એક ઈસુ કરવા માંગે છે. બાઇબલ કહે છે એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. હાલેલુયા. આજે આપણે એક મંડળી છીએ. પ્રિય મારા વાલાઓ, આજે આપણે ઈશ્વરની જીવંત મંડળી છે. આજે એ જીવંત મંડળીને તે મહિમાથી ભરવા માંગે છે. આ મંડળીને દેવ એને એક પરમેશ્વર પિતા એના અભિષેકથી ભરવા માંગે છે. પ્રિય મારા વાલાઓ, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, જો તમે પાણીનું બાપ્તિસ્મા લીધું છે પણ સ્વર્ગમાં જવા માટે એ અગ્નિનું બાપ્તિસ્મા, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા લેવાની જરૂર છે. પ્રિય મારા વાલાઓ, જો પવિત્ર આત્માની તમે નથી ભરાયા તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકવાના. પ્રિય મારા વાલાઓ, અંતિમ દિવસોમાં પવિત્ર આત્માથી ભરાઈ જાઓ. આરાધના કરો તો આત્માથી આરાધના કરો. સેવા કરો તો પવિત્ર આત્માથી ભરાઈને સેવા કરો. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ કહેવા માંગુ છું, આજે ખ્રિસ્ત આજે મંડળીને એક પવિત્ર કરે. આજે દેવ તમને પવિત્ર કરીને ઈશ્વર પિતા એનો જે અલૌકિક મહિમા છે, એનો જે અભિષેક છે, એના વચનોથી તમારા જીવનને ઈશ્વર ભરવા માંગે છે. પ્રિય મારા વાલાઓ, આજે કદાચ તમારા જીવનમાં, તમારા હૃદયોમાં એવી ભૂંડી વાતો, એવી ભૂંડાઈ, ઈર્ષા આજે તમારા જીવનમાં તમે એક ભરી રાખ્યું હોય, પણ ઈશ્વર પિતા આજે સગળી બાબતોને ઈશ્વર તમારા એક હૃદયોમાંથી દૂર કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આ હૃદય એ જીવતા દેવ માટેનું સ્થાન છે, એના માટેનું એક નિવાસ સ્થાન છે. આજે ઈશ્વર તમને પવિત્રતામાં ચલાવવા માંગે છે. ઈશ્વર તમને ઈશ્વર પિતા તમને એની યોજનામાં ચલાવવા માંગે છે. મારા વાલાઓ, આજે જીવનમાં તમે હારી ચૂક્યા હોય,
આજે જીવનમાં તમે હતાશ થઈ ચૂક્યા હોય, નિરાશ થઈ ચૂક્યા હોય, તમે સંઘર્ષ કરતા હોય, પણ મને કહેવા દો, આજે ઈશ્વર પિતા તમારી નિરાશાને એક આશામાં બદલવા માંગે છે. હાલેલુયા. તમારા આંસુને ઈશ્વર આનંદમાં બદલવા માંગે છે. આજે ઈશ્વરની સાથે જ્યારે તમે જોડાઈ રહેશો, દેવના વચન પર વિશ્વાસ કરશો, એ વચન અનુસાર તમે જીવન જીવશો, મને કહેવા દો, તમે જીવનમાં કદી પણ ઠોકર નહીં ખાશો. મારી બહેનો, મારા ભાઈઓ, તમે જીવનમાં કદી નિષ્ફળ નહીં જશો, પણ આત્મામાં પ્રેરિત થઈને કહેવા જાઓ છો, તેઓ દેવના વચનને પ્રેમ કરે છે, દેવના વચનને આદર કરે છે, દેવના વચન પર વિશ્વાસ કરે છે, એ વ્યક્તિઓ કદી પણ ઠોકર નહીં ખાશે. પણ ઈશ્વર પિતા એ વ્યક્તિઓને વિશ્વાસમાં દ્રઢ કરશે, આત્મામાં બળવાન કરશે, આત્મામાં તેઓ પરિપક્વ બનશે. ઈશ્વર પિતા તેઓને ચલાવશે. પ્રિય મારા વહાલાઓ, આજે ઈશ્વર પિતા એની કન્યાને લેવાના માટે આવી રહ્યો છે. જો તમે બેદરકારની જિંદગી જીવશો, આજે પાપમાં તમે જીવશો, આજે પાપને તમે મિત્ર બનાવી લીધો છે, આજે રાત્રિ કહેવા માંગુ છું, પાપ તમારા જીવનને બરબાદ કરી નાખશે. આજે પાપની મજદૂરી મરણ છે, પણ જેઓ આજે પાપને નાખીને ઈશ્વરની પાછળ દોડે છે, આજે ઈશ્વરના વચનમાં આજે તો એક વચન અનુસાર જેઓ જીવન જીવી રહ્યા છે, મને કહેવા દો, એવા લોકો આજે કદી પણ એક આત્મિક સત્રમાં નિષ્ફળ નહીં જશે. પ્રિય મારા વહાલાઓ, ઈશ્વર પિતા એ ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. આજે તમારા જીવનને તમે એક દેવના વચન પર સ્થિર કરો. એક પગ સંસારમાં, બીજો પગ ઈશ્વર પર, એવું જીવન નહીં જીવો, પણ આજે ઈશ્વરની સાથે તમે ચાલી રહ્યા છો તો ઈશ્વરની આજ્ઞા પાળો, એનું વચન પાલન કરો, ઈશ્વરની પવિત્રતામાં ચાલો, ઈશ્વરનો ડર રાખો, ઈશ્વરનો ભય રાખો. પ્રિયો, જ્યારે ઈશ્વરનો ડર અને ભય રાખશો તો ઈશ્વર પિતા તમને એક જે સ્થિતિમાં તમે છો એ સ્થિતિમાં ઈશ્વર તમને નહીં રાખશે, પણ ઈશ્વર પિતા તમારા આત્મિક જીવનને એક ફળવંત બનાવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય બાઇબલ કહે છે ને, જેને ડાઘ કરચલી કે એવું કોઈ ના હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે તો એની પાછળ ચાલો, એના વચનને પાલન કરો. આ સંસારનું અનુકરણ નહીં કરો, પણ ઈશ્વરનું અનુકરણ કરો, દેવના વચનનું અનુકરણ કરો. આજે દેવના વચનનું અનુકરણ કરશો, આજે તમારા જીવનમાં ઈસુ દેખાશે. પ્રિય મારા વહાલાઓ, ધર્મશાસ્ત્રો બાઇબલ કહે છે, યાન 8:12 કહે છે, જે કોઈ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ તે અજવાળામાં ચાલશે. જે ઈસુની પાછળ ચાલે છે, જે ઈસુ પર જેને વિશ્વાસ કર્યો છે, આજે એ અંધકારમાં નથી ચાલતો, પણ એ અજવાળામાં ચાલે છે. અને એ અજવાળો એ ઈસુ ખ્રિસ્ત પોતે છે. પ્રિય મારા વહાલાઓ, આજે ઈસુ પર વિશ્વાસ કર્યો છે અને ઈસુની પાછળ તમે ચાલી રહ્યા છો, તો આજે તમે અજવાળામાં ચાલી રહ્યા છો. કેમ કે જેઓ ઈસુ ખ્રિસ્ત પર એક વિશ્વાસ કર્યો છે તો અંધકારમાં નહીં ચાલશે, પણ તેઓ એક અજવાળામાં ચાલશે. અજવાળામાં ચાલશે. એટલું જ નહીં, પણ એ અજવાળો એ વ્યક્તિના જીવન માટે એક ફેલાશે. એ જ્યાં જશે ત્યાં અંધકાર ચાલ્યો જશે. મારા વહાલાઓ, આજે બાઇબલ કહે છે કે ડાઘ, જેને ડાઘ કરચલી એવું કોઈ ના હોય, પણ પવિત્ર તથા નિર્દોષ હોય.
આજે તમે પરમેશ્વરની આરાધના કરવા આવો છો, પણ હજુ તમારા જીવનમાં એવી કોઈ કુટેવો છે, એવા પાપો છે, તેને લઈને તમે ચાલી રહ્યા છો. આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, એ પાપને નાખી દો. પાપ તમારી જિંદગીને એક નરકમાં ખેંચી લઈ જશે, પણ ઈશ્વરનું વચન તમને સ્વર્ગમાં પહોંચાડશે. ઈશ્વરનું વચન આજે તમને એક જીવનનો મુકટ અપાવશે. પ્રિય મારા વહાલાઓ, આજે જ્યારે ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તો ઈશ્વરની સાથે બની રહો. આજે ઈશ્વરે તમને એક સ્વર્ગ રાજ્યોના માટે ઈશ્વરે તમને પસંદ કર્યા છે. ઈશ્વર તમને સ્વર્ગમાં લઈ જશે. પ્રિય મારા વાલાઓ, એટલા માટે તમારા જીવનમાં કોઈ પણ પાપ નહીં હોય, કોઈ પણ ડાઘ નહીં હોય, કોઈ પણ કરચલી, મતલબ કે તમારા જીવનમાં એવો કોઈ પણ ગુપ્ત પાપ નહીં હોય. પ્રિય મારા વાલાઓ, આજે પાપમાં તમે જકડાઈ રહેશો. આજે પાપ આજે પરિપક્વ બનશે, આજે ગર્ભ ધારણ કરશે અને તમારા જીવનને એ બરબાદ કરી નાખશે. મારા વહાલાઓ, આજે રાત્રિએ હું કહેવા માંગુ છું, ઈશ્વરની આગળ તમે નિર્દોષ, નિષ્કલંક, એક ડાઘ વગરનો તમારું જીવનને તમે બનાવો. પ્રિય મારા વહાલાઓ, આજે કદાચ તમે એક સંતાઈને કોઈ પણ એવું ખોટું કામ કરતા હોય, પણ એટલું યાદ રાખજો, ત્યાં પણ ઈશ્વરની નજર છે. કેમ કે દેવની આગળ કોઈ પણ કામ એ ગુપ્ત નથી. પ્રિય મારા વહાલાઓ, આજે ઈશ્વરની નજર સર્વ લોકો પર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું કે ઈશ્વર પર તમે વિશ્વાસ કર્યો છે, એ ઈશ્વર પવિત્ર પરમેશ્વર છે. આજે આપણે તેના દીકરાઓ છે, આજે તેની દીકરીઓ છે, તો આજે આપણે પવિત્રતામાં ચાલવું પડશે. આજે સ્વર્ગમાં જવું છે. આજે સ્વર્ગમાં આજે એક સ્વર્ગીય ઇનામ પ્રાપ્ત કરવું છે. જીવનનો મુગટ આજે મેળવવો છે. આજે પવિત્ર જીવન જીવવું પડશે. આજે દેવની આજ્ઞા પાળવી પડશે, તેનું વચન પાલન કરવું પડશે. આજે જે ઈસુ કહે છે એ પ્રમાણે કરવું પડશે. આજે પ્રિય મારા વહાલાઓ, આજે દેવનું વચન કઠણ છે, પણ જેવો પાળે છે તેઓના માટે ધન્ય છે. કેમ કે એ વાત કઠણ છે, પણ જેવો પાળે છે તેઓને ધન્ય છે. કેમ કે તેઓના માટે સ્વર્ગ તૈયાર છે. આજે તેઓના માટે ઈસુ એક રાહ જોઈ રહ્યો છે કે મારા દીકરાઓ ને મારી દીકરી, ઈશ્વર તમારું સ્વાગત કરશે સ્વર્ગમાં. પ્રિય મારા વહાલાઓ, આજે એ વચનમાં જ્યારે તમે પાળો છો તો તમને ધન્ય છે. કેમ કે એ વચનમાં આજે તમને એક જીવન મળ્યું છે. એ વચનમાં આજે તમને એક ઈશ્વરે તમને શુદ્ધ કર્યા છે. એ વચન દ્વારા આજે તમને એક સ્વર્ગના માટે એક આશા આપવામાં આવી છે. પ્રિય મારા વહાલાઓ, આજે વચન પર નિર્ભર રહો, વચન અનુસાર જીવન જીવીએ. મારા વહાલાઓ, વચનનો અનાદર નહીં કરો, પણ વચનને ગ્રહણ કરો. બાઇબલ કહે છે કે જેવો વચનને ગ્રહણ કરે છે, વચનને પકડી લેશે, એ તો જીવનનું વૃક્ષ છે. આપણે વચનને કાઢીએ, નીતિ વચનનું પુસ્તક કાઢીએ. રીબા સખુરી અંદાનામાં સખાલા બાલાબા, ત્રીજો અધ્યાય, એને 18 કલમને વાંચો, એને મળે જલ્દી વાંચો. હાલેલુયા, હાલેલુયા. તાળીઓ પાડી ઈશ્વરને મહિમા આપો. જોરદાર ઈશ્વરને મહિમા આપો. શાબાલાબા રિયાંદાલાબા સકેલે બેલે 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 બે. પ્રિય મારા વાલા, ધર્મશાસ્ત્રો બાઇબલનું વચન કહે છે, જેવો તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનનું વૃક્ષ છે. જેવો તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે. આજે તેઓ દેવનું વચનને ગ્રહણ કરે છે. આજે એ વચન એવોનું જીવનનું વૃક્ષ છે.
પ્રિય મારા વાલાઓ, એ વચનમાં આજે સુરક્ષા છે, એ વચનમાં સલામતી છે, એ વચનમાં આજે તમને એક જીવન મળવાનું છે. પ્રિય ભાઈ મારા વાલાઓ, આજે એ જીવનનું વૃક્ષ છે, આજે ઈસુ ખ્રિસ્ત છે. આજે જ્યારે તમે ગ્રહણ કરો છો આજે એ તેઓનું એક જીવનનું વૃક્ષ છે. પ્રિય મારા વાલાઓ, આજે એ જીવન આજે તમારા જીવનોમાંથી એક વહેતું થશે. એ જીવન છે ઈસુનું જીવન. પ્રિય મારા વાલાઓ, આજે એને ગ્રહણ કરો. ગ્રહણ કરીને એ વચનમાં તમે સ્થિર થાવો. આજે વચન પર એક વચનમાં દ્રઢ થઈને એક ઈશ્વરની ઉપસ્થિતિમાં ચાલો. બાઇબલ કહે છે જેવો તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે. આજે તેઓ તેમના વચનને પકડી રાખે છે, વચન અનુસાર જીવે છે, વચન પર નિર્ભર રહેશે. મને કહેવા દો, આજે જીવનોમાં આજે સંકટો આવશે, આજે મુશ્કેલીઓ આવશે, પણ વચન તમને હિંમત આપશે. વચન આજે તમને એક બળવાન કરશે. પ્રિયો, એટલા માટે એ વચનને પકડી રાખો. એ વચનને પકડીને એ વચન અનુસાર એક જીવન જીવો. પ્રિય મારા વહાલાઓ, આજે દેવો દેવના વચન અનુસાર જીવે છે. ઈશ્વર પિતા તેઓને એક ઠોકર નહીં ખાવા દેશે. પણ ધર્મશાસ્ત્ર બાઇબલ વચન કહે છે કે આજે જો દેવના વચનને પ્રેમ કરે છે, આજે તેઓને ઠોકર ખાવાનું કોઈ કારણ નહીં મળશે. હાલેલુયા. આજે દેવનું વચન ને દ્રઢતાથી પકડી લો. એ વચનને પકડીને એ વચનમાં સ્થિર થાઓ. વચનમાં સ્થિર થઈને એ વચન અનુસાર તમે જીવન વ્યતીત કરો. એ વચનમાં આજે તમને એક અનંતકાળનું જીવન મળવાનું છે. પ્રિય મારા વહાલાઓ, આજે વર્ષોથી તમે ભક્તિ કરતા હોય પણ જીવનમાં કોઈ આત્માનો અનુભવ નથી, આત્માનો સ્પર્શ નથી, તો આજે તમારી આટલા વર્ષોની ભક્તિ વ્યર્થ છે, વ્યર્થ. મારા વહાલાઓ, આજે હું તમને કહેવા માંગુ છું, મંડળીએ આજે છે કે કુલાકાશ સ્થળે એક આયોજન કર્યું છે કે તમે આવ્યા છો તો અનુભવ કરીને જાઓ. આવ્યા છો તો દેવની શક્તિથી તમે ભરાઈ જાઓ. પ્રિય મારા વહાલાઓ, આજે ત્યારે પવિત્ર આત્માથી ભરાઈ જશો. તમે ભલે અભણ હશો, આજે તમારી પાસે કોઈ શિક્ષણ નહીં હશે, પણ પવિત્ર આત્મા તમને જ્ઞાન આપશે. હાલેલુયા. પવિત્ર આત્મા તમને એવી બુદ્ધિની વાતો આપશે કે જ્યારે તમે બોલશો આજે લોકોના હૃદયો ખોલી જશે, આજે લોકોના અંતઃકરણો ખોલી જશે. આજે પિત્તર ત્યારે પવિત્ર આત્માથી ભરાઈ ગયો. આજે એક સમય હતો, આજે પિત્તરે ઈશ્વરનો નકાર કરી દીધો. આજે પિત્તર આજે ડરી ગયો, પણ જ્યારે દેવના આત્માથી ભરાઈ ગયો ત્યારે એનામાં હિંમત આવી ગઈ. હિંમત. મને કહેવા દો, આજે જ્યારે એક વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જાય છે ત્યારે એ વ્યક્તિના જીવનમાં હિંમત આવે છે. આજે ભલે અભણ હશે પણ તે જ્યારે ઊભા થઈને બોલવા લાગશે, એના મુખમાંથી એવી જ્ઞાનની વાતો પ્રગટ થવા લાગશે. તો લોકોના હૃદયો વિંધાઈ જતા હતા, લોકો પસ્તાવો કરતા હતા. શાંતો રોબો રામાધીની નિગંદનમાં સકાલબારી અંદના. મારા વહાલાઓ, આ જગા પર એક ભાઈ છે, હું નહીં જાણતો, પણ તારા બંને કાને તમે સાંભળી શકતા નથી. તમે સાંભળો છો પણ સ્પષ્ટ નથી સાંભળી શકતા. આજે રાત્રે પ્રિય મારા ભાઈ, દેવ તને સાજો કરવા માંગે છે. આ જગા પર એક ભાઈ છે, તમે બંને કાને એક તમે બરાબર સાંભળી શકતા નથી, પણ ઈશ્વર આજે રાત્રિએ તમને સાજો કરવા માંગે છે. મારા ભાઈ કોણ છે? પોતાના સ્થાન પર ઉભો થઈ જા. દેવ તને એક સાજો કરવા માંગે છે. તમે બંને કાનોથી તમે સાંભળો છો પણ તમે કમ્પ્લીટલી તમે સાંભળી શકતા નથી. ઈશ્વર તમને સાજો કરવા માંગે છે.
દેવનો આત્મા આ જગા પર છે. દેવનો આત્મા કદી જૂઠું બોલતો નથી. મારા વાલાઓ, આજે દેવ તારા જીવનમાં એ બંધનને તોડવા માંગે છે. રીખાંદાલાબા સખારિયાદાલાબા. आठव एक भाई हा થેન્ક યુ જીસસ. त्याला ऐकायचं खरा पण ओछा ऐकायचं तो पोताना जगावर उठील. થેન્ક યુ હોલી સ્પિરિટ. दोन्ही कानसाला ऐकायचं खरा पण स्पष्ट ऐकू शकत સિયાંદાલાબા नाही. સખેરિયાલાબા. હાલેલુયા. આગળ આવ ભાઈ, આગળ આવ. હોલી સ્પિરિટ ઇન ધ નેમ ઓફ જીસસ. હોરી હાંદામા સખાલાબા સખોરિયાંદાલાબા લબા 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 લબા. હાલેલુયા. ભાષામાં પૂછો ને, કેટલા સમયથી નહીં સાંભળી શકતા. थोडा समय होईना तुला ऐकाय स्पष्ट રીતે નહીં ऐकाय शकत ना, बेस करणे ऐकाय कोडाक समय होईना तर कोडाक समय अंदाजित કેટલા વર્ષ હોઈના. રીભા સખોરિયાંદાલા બાબા. અત્યારે જ પરમેશ્વર પિતા ભાઈના જીવનમાં ચમત્કાર કરવાનો છે. આ ભાઈ જે છે તેઓને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. તેઓ ઝાડ પરથી પડી ગયા હતા યસ હોલી સ્પિરિટ માઇટી જીસસ ઇન ધ અને નેમ તેઓ ઓફ. ત્યારથી તેઓને સ્પષ્ટ રીતે તેઓ સાંભળી શકતા નથી. પણ અત્યારે જ્યારે પ્રાર્થના કરીશું, આ ભાઈ સાંભળવાનો છે. આમેન. બાઇબલ કહે છે, જો વિશ્વાસ કરશો તો દેવનો મહિમા જોશો. આમેન. કેમ કે અહીં શું ચાલી રહ્યો છે. આમેન. હાલેલુયા. તારા હાથોનો પુરઠા. હાથ લઉં છું. હાથો, બંને હાથો હાથ પુરઠા. ઊંચા રાખ. હાથ ઊંચા. કયા કાનમાં તમે સાંભળી નથી શકતા. હાલેલુયા. તારા હાથોનો પુરઠા. સ્વર્ગીય પિતા, પ્રિય ભાઈના કાનના પડદાને બાંધી રાખનારે એ આત્માને યેશુના નામમાં કમાન્ડ કરો છો, અત્યારે એના કાનના પડદોને ખોલી દે. યેશુના નામમાં સાજો થઈ જા. યેશુના નામમાં સાજો થઈ જા. જંગાનું સામર્થ્ય પ્રિયભાઈના જીવન પર ઘોષણા કરો છો. લોર્ડ, પ્રિયભાઈ સાજો થઈ જાય. એ અભિષેક પ્રિયભાઈના જીવન પર બોલો છો. એ બંધનને તોડી દે. એ બંધનને તોડી દે. ચમત્કાર કર. ઇન ધ નેમ ઓફ જીસસ. ટચ હોલી સ્પિરિટ. પ્રિયભાઈ ને સંપૂર્ણ છુટકારો દે. ઇન ધ નેમ ઓફ જીસસ. દેવની આગ ઉતરી આવે, અભિષેક ઉતરી આવે. એ 10 વર્ષના બંધનને તોડી નાખ. આઝાદ કર. છુટકારો દે. ઇન ધ નેમ ઓફ જીસસ. યેશુના નામમાં માંગીએ છીએ. આમેન. બેસી જા ભાઈ. એની સાક્ષી આપણે છેલ્લા ભાગમાં લેવાના છે. ઈશ્વરે આ ભાઈને સાજો કર્યો છે. કેમ કે આ ઈશ્વરનું કામ છે. હાલેલુયા. હાલેલુયા. કેમ કે પ્રિય મારા વાલાઓ, આજે શત્રુ ચાહે છે કે આપણે સાંભળી નહીં શકીએ. કેમ? પ્રિય મારા વહાલાઓ, આ ઈશ્વરે આપણને કાનો આપ્યા છે કે આપણે દેવનો અવાજને સાંભળીએ. દેવનો અવાજને આપણે સાંભળીએ. પ્રિય મારા વહાલાઓ, પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ ઈસુ આપણી મધ્યમાં ચાલી રહ્યા છે. જે કોઈ આજે ઈસુને પકડી લેશે, આજની જિંદગી એક બદલાઈ જવાની છે. આજે જે કોઈ યેશુને પોતાનો મિત્ર બનાવી લેશે, આજની જિંદગી ધન્ય બનવાની છે. પાપને મિત્ર બનાવશો, આજે તમારું જીવન, આજે તમારું નુકસાન થશે. પણ જે કોઈ ઈસુને મિત્ર બનાવશે, એનું નુકસાન નહીં થશે, પણ વ્યક્તિનો એક દિવસ સફળ બનાવશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આજે રાત્રિએ કહેવા માંગુ છું કે જો આજે ઈશ્વરના વચનને તમે ગ્રહણ કરશો, એ વચન પર તમે એક ચાલશો, મને કહેવા દો, આજે ગમે તેવી પરિસ્થિતિઓ, સંકટો તમારા જીવનમાં આવશે, પણ એ વ્યક્તિ અટલ બની રહેશે. અટલ. એ ડગશે નહીં. પણ ઈશ્વર એને સામર્થ્ય આપશે. ઈશ્વર એને અભિષેક આપશે. એ વ્યક્તિ આજે દેવના વચનમાં આજે એક બળવાન બનશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ હું તમને એક સાક્ષી કહેવા માંગુ છું. કદાચ અહીં કઈ એવી બેન, કદાચ તમે એવા બેન બી હોઈ શકે. એક પરિવાર હતો. આજે જો ઈશ્વરની આરાધના કરનાર બહેન હતી,
આજે એનો પતિ હતો, આજે બેન એને બહુ પરેશાન કરતો હતો, આજે બેનને બહુ હેરાન કરતો હતો. આજે દેવ એ જે દેવની આરાધના કરતી એ દેવની એ મસ્કરી કરતો હતો. એને એ પ્રિય ભાઈ આજે એક મતલબ કે દારૂ પીનાર વ્યક્તિ હતો. આજે જ્યારે બેન પ્રાર્થના કરે ત્યારે બેનની તે મસ્કરી કરતો હતો. એને એ પ્રિય મારા વાલો એ બેનને તે પરેશાન કરતો હતો. પણ મને કહેવા દો, આજે બેન આજે એનો પતિ એ રીતે કરતો છતાં પણ આજે એના પતિને એ પ્રેમ કરતી હતી. મારી બહેનો, આજે કદાચ તમે એવી પરિસ્થિતિમાં હોઈ શકે પણ તમારા પતિને તમે જીતવા ચાહો છો તો એને તમે પ્રેમ કરો. ભલે એ વ્યસન કરતો હોય, આજે પ્રભુમાં નથી, એને તમે પ્રેમ કરશો તો એક દિવસે તમે તમારા પતિને જીતી લેશો અને તમારો પતિ આજે તારણ પામશે. પ્રિય મારા વહાલાઓ, આજે એક દિવસે એ બેન પરેશાન કરતો હતો. એક દિવસે એ ભાઈ એક દારૂના હડ્ડા પર જઈને એક દારૂ પીને આવતો હતો. ને પ્રિય મારા વહાલાઓ, આજે શત્રુ જે શેતાન આજે બરાબર એને પાઘડી પહેરીને આજે એક બહુ મોટો પાઇપ તો નાનો છે, એના કરતા પણ મોટો એની પાસે કે લાકડું હતું, એક મતલબમાં એક દંડો હતો, એ રસ્તામાં ઊભો હતો. પ્રિય મારા વહાલાઓ, આજે તો એને એવું થયું કે મારું તો આવી જ બન્યું. શું કરો, આજે મારો આવી બન્યો. પ્રિય મારા વહાલાઓ, ત્યારે એને ખબર હતી કે મારી પત્ની જે દેવળમાં ચર્ચમાં જાય છે એ હાલેલુયા કે દેવ હાલેલુયા પોકારે છે, કે જે દેવની આરાધના કરે છે, એને શબ્દો યાદ હતો, હાલેલુયાનો શબ્દ. પ્રિય મારા વહાલાઓ, જ્યારે એની સામે ઊભો હતો, આજે બરાબર પીધેલાની અવસ્થામાં હતો, એનો તો એ જોઈને આજે એટલો ડરી ગયો, એનો પસીનો નીકળી આવ્યો. પ્રિય મારા વહાલાઓ, આજે એને એવું એક મારું આજે પતિ ચૂક્યો, પણ મારા વહાલાઓ આજે અચાનક એના મુખમાંથી એ શબ્દો નીકળ્યો, હાલેલુયાનો શબ્દ. એ વ્યક્તિના માર્ગમાંથી હટી ગયો. એ વ્યક્તિ ત્યાં એ જે શત્રુ હતો એ ત્યાંથી ભાગી ગયો. આજે દોડતો આજે એક એનો પસીનો નીકળતો હતો, આજે ઘરે ગયો. આજે પત્ની કહેતી હતી, કેમ આજે તું આટલો ડરી ગયેલો છે, કેમ આજે તું આટલો બધો એક પસીના વશ થઈ ગયેલો છે. ત્યારે એને કીધું કે જે દેવની તું આરાધના કરે છે, આજે તે દેવે મને બચાવ્યો. મારા વહાલાઓ, આજે તારો દેવ જીવતો છે. મારા વહાલાઓ, આજે એ ભાઈને એ ઈશ્વરે બચાવ્યો. એક શબ્દ કાફી, હાલેલુયાનો પોકાર કર્યો, એ શેતાન એની પાસેથી ભાગી ગયો. મારા વહાલાઓ, આજે ઈશ્વરે એ વ્યક્તિને બચાવ્યો. હું તમને કહેવા માંગુ છું, આજે જો તમે દેવની સાથે ચાલી રહ્યા છો, એના વચન પર તમે વિશ્વાસ કર્યો છે, પવિત્રતામાં ચાલી રહ્યા છો, મને કહેવા દો, એક શબ્દ કાફી છે. આજે તમે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, તમને એવું લાગે હવે મારું પતિ ચૂક્યું છે, પણ હું તમને કહેવા માંગુ છું, તમારું પતિ ચૂક્યો નથી, પણ ઈશ્વર તમારી સાથે છે, તો તમને ઈશ્વર બચાવશે. શત્રુ ગમે તેટલી યોજનાઓ કરશે તમને રોકવા માટે, તમને નાશ કરવા માટે, પણ હું તમને આત્મામાં પ્રેરિત થઈને કહેવા માંગુ છું, જે ઈશ્વર પર તમે વિશ્વાસ કર્યો છે, આજે જે કોઈ તમને અડકશે તો ઈસુની આંખની કીકીને અડકશે. પ્રિય મારા વહાલાઓ, આજે જે કોઈ તમારી વિરુદ્ધ ઊભા થશે, એ તમારી વિરુદ્ધ નહીં પણ રાજાના વિરુદ્ધમાં ઊભા થશે. ને પ્રિય મારા વહાલાઓ, આજે ઈશ્વર તમને સંભાળશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા વહાલાઓ, આજે હું તમને કહેવા માંગુ છું, આજે ઈસુ જે તમને મળ્યો છે, એ ઈસુને પકડી રાખો. જે વચન તમને મળ્યું છે, એ વચનને પકડી રાખો. પવિત્રતામાં ચાલો, દેવની યોજનામાં ચાલો, ઈશ્વરને પસંદ પડે એવી ભક્તિ કરો, એવું જીવન તમે જીવો. આજે દેખાવટીની જિંદગી નહીં જીવો, પણ એવી જિંદગી જીવો કે તમારા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય. હાલેલુયા, હાલેલુયા.
બહેન તમે ઉભા થઈ જાઓ. પવિત્ર આત્મા કહે છે મારી બહેન, ગત દિવસોમાં જે પ્રેયર તે કરી છે ને ઈશ્વર એ પ્રેયર ને પરમેશ્વરે સાંભળી છે. દેવના આત્મા કહે છે મારી દીકરી, આજે રાત્રિએ એ અભિષેક તારા પર આવી રહ્યો છે. લઈ લે એ સામર્થ્યને, લઈ લે. Touch Holy Spirit, Holy Ghost fire. યેસુના નામમાં એ આગ બેન પર ઉતરી આવે. બેન તમે અડકી લો, એનો એક એક પ્રાર્થનાનો જવાબ તમે આપી દો. એ સામર્થ્ય તારા પર આવી રહ્યો છે બેન. લઈ લે, ગ્રહણ કર ઇન ધ નેમ ઓફ જીસસ. ઈશ્વર પિતાની પ્રાર્થના સાંભળી છે. ઈશ્વરના આત્મા કહે છે મારી બહેન, ઓ જે ઈશ્વરની આગળ જે પ્રાર્થના કરી છે ત્યાં સુરત બેવડાવ્યા છે. દેવ કહે છે મારી દીકરી, મેં તારી પ્રાર્થનાને સાંભળી છે. ઈશ્વરે તારી પ્રાર્થનાનો એક જવાબ ઈશ્વર તને આપી રહ્યો છે. પ્રિય મારા વહાલાઓ, આ જગા પર સર્વશક્તિમાન ઈશ્વર ચાલી રહ્યો છે. મને કહેવા દો, આજે તમારા ઘરોમાં ઈસુને લઈ જાઓ. ઈસુને લઈ જાઓ. આજે તમારા ઘરોમાં ઈસુ છે તો મને કહેવા દો, પરિસ્થિતિઓ બદલાઈ જશે. આજે તમારા ઘરોમાં ઈશ્વરીય શાંતિ છે. જે વ્યક્તિ હારી ચૂક્યો છે, જે વ્યક્તિ તૂટી ચૂક્યો છે, તમારા ઘરોમાં પ્રવેશ થશે. એ દેવની શાંતિને લઈને જશે. પ્રિય મારા વહાલાઓ, આજે ઈશ્વર પિતા તમને એ અભિષેકમાં દેવ તમને ચલાવવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, આજે કદાચ તમે એવા એક પરિબળોથી તમે જકડાયેલા છો. આજે કદાચ એવા બંધનોથી તમે જકડાયેલા છો. આજે તમારા પરિવારો પર અંધકાર રાજ કરી રહ્યો છે. પણ આજે રાત્રિએ આત્મામાં પ્રેરિત થઈને કહેવા માંગુ છું, આજે જે આગથી તમે ભરાવાના છો, એ આગ જ્યારે તમે ઘરોમાં જશો, એ દુષ્ટતાના બંધનો તૂટી જવાના છે. ઈશ્વર પિતા તમારા માટે દરવાજા ખોલવાનો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આજે જે વચન તમે ગ્રહણ કર્યું છે, જે વચન પર વિશ્વાસ કર્યો છે, એ વચનને તમે દ્રઢતાથી પકડી રાખો. એ વચન પર સ્થિર થઈને એક ઈશ્વરની સાથે ચાલો, એના અજવાળામાં ચાલો, પવિત્રતામાં ચાલો. આ દુનિયા પર ભરોસો નહીં કરો, પણ રાજાઓના રાજા પર ભરોસો કરો. કેમ કે એની પાસે તારણ છે. એની પાસે આજે એક તમને અનંતકાળનું જીવન મળવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર અહીં બેઠેલા દરેક વ્યક્તિને પ્રેમ કરે છે. પ્રિય મારા વાલાઓ, આજે તમે કદાચ પ્રભુની અંદર એક આગળ વધવા ઘણી કોશિશ કરો છો, પણ એવી પરિસ્થિતિઓને લઈને તમે આગળ નથી વધી શકતા. તમે સામર્થ્ય સેવકાઈ કરવા માંગો છો, અભિષેકની સેવા કરવા માંગો છો. મને કહેવા દો, એક નિરંતર દેવની ઉપસ્થિતિમાં રહો, નિરંતર પ્રાર્થનાઓ કરો. આજે પ્રાર્થનાઓ કરશો, પ્રાર્થના તમારા જીવનને આજે એ પરિસ્થિતિઓ બદલી નાખશે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રાર્થના એક હથિયાર છે. આજે જેની પાસે એ હથિયાર છે, એ શત્રુની સામે ઊભા થશે. પ્રાર્થના વગર તમારું જીવન આજે સુરક્ષિત નથી. પ્રિય મારા વહાલાઓ, આજે પ્રાર્થનાનું જીવન આજે તમારા એક જીવનને ઊંચાઈઓ પર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, પ્રાર્થના પરિસ્થિતિઓને બદલી શકે છે. એટલા માટે બાઇબલ કહે છે કે જ્યારે તમે દેવના વચનને ગ્રહણ કરશો, આજે તમારા માટે એ જીવનનું વૃક્ષ બનશે. આજે તમારા માટે એ વચન, આજે તમને અનંતકાળનું જીવન તમને મળશે. આજે વચનને ગ્રહણ કરશો, આજે તમારું જીવન એક આત્મામાં પરિપક્વ બનશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એ વચનને પકડી રાખો. પાપને નહીં પકડી રાખો, પણ વચનને પકડી રાખો. વચનને પકડી રાખશો તો તમારું જીવન સુરક્ષિત છે. વચનને પકડી રાખશો, આજે તમે પવિત્રતામાં બની રહેશો. આજે વચનને પકડી રાખશો, આજે તમારું જીવન આજે સ્થિર બનશે. રાબો શેખે
રીમાંદોરો સકેલે મહાંદોરો સખા લબા લબા. પ્રિય મારા વહાલાઓ, આ જગા પર દેવનું આત્મા મંડરાઈ રહ્યો છે. હાથોને ઉઠાવીને દેવને મહિમા આપો. દરેક તમારા હાથોને ઉઠાવીને દેવને મહિમા આપો. હાલેલુયા. રબ સકે રિયંદનમ શબા લબા લબા લબા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મને કહેવા દો, આ જગા પર એક બહેન છે. આજે તમારા પારિવારિક જીવનને લઈને તમે હારી ચૂક્યા છો. આજે પારિવારિક જીવનને લઈને તમે નિરાશ થઈ ચૂક્યા છો. આજે તમને શત્રુ તમારા જીવનને નાશ કરવાના માટે તારી પાછળ પડ્યો છે. પણ જે ઈશ્વરે તમને જીવન આપ્યું છે, ઈશ્વર તારા જીવનની રક્ષા કરવા માંગે છે. મારી બહેન, આજે તને એવા વિચારો આવે છે કે હું સુસાઇડ કરીને, આત્મહત્યા કરીને મરી જાઉં. પણ શા માટે મારી બેન? ઈસુ તારી સાથે છે. રાજાઓનો રાજા તારી સાથે છે. એની સુરક્ષા તારા પર છે. ડરીશ નહીં, હિંમત રાખ. ઈશ્વર તને સંભાળશે. કોણ છે મારી બહેન? તારા સ્થાન પર ઊભી થઈ જા. મારી દીકરી, ઈસુએ તારા માટે કાલવરીના ક્રુસ પર ઈશ્વરે જીવ આપ્યો છે. તારા પરિવારને લઈને તું આજે એ બાબતને વિચારીશ નહીં, પણ ઈશ્વર તારા પરિવારને બચાવશે. એ પરિસ્થિતિઓને બદલશે. રાબા બાબા બાબા. એ સુસાઇડ કરવાના માટે એ વિચારો દેનારી એ આત્માને યેશુના નામમાં આજ્ઞા દઉં છું. આઉટ. પ્રિય બહેનના જીવનને છોડીને ચાલી જાય. ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ. દેવનો સામર્થ્ય આવે, એ સુરક્ષાનો અભિષેક આવે. બેનના જીવનના વિરોધમાં, એના પરિવારના વિરોધમાં તમામ શત્રુના પ્લાનને, શૈતાનની યોજનાને યેશુના નામમાં કેન્સલ કરો છો. તારા પરિવાર પર એ સુરક્ષાની ઘોષણા કરો છો. તારા જીવન પર એ સુરક્ષાની ઘોષણા કરો છો. રાજાઓનો રાજા આપણી મધ્યમાં છે. પ્રિય મારા વહાલાઓ, આજે એ ઈશ્વર તમને અનાથ નહીં છોડશે. એ ઈશ્વર તમને ત્યાગી નહીં દેશે. કદાચ પરિવારના લોકો તમને ત્યાગી દેશે, પરિવારના લોકો તમને ભૂલી જશે, પણ રાજાઓનો રાજા આજે તમે જ્યાં પડેલી એક બીમારીની એક અવસ્થામાં પડેલા હોય, આજે મરણની પથારીમાં તમે પડેલા હશે, ત્યાં પણ ઈશ્વર તમારી પાસે આવશે. ઈશ્વર તમને ઊભા કરશે. ઈશ્વર તમને ઉઠાડશે ને ઈશ્વર પિતા તમને સંભાળશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, આજે ઈશ્વર પિતા આ સંસારમાં એટલા માટે આવ્યો કે જે લોકો ખોવાયેલા હતા, જે લોકો આજે દબાયેલા હતા, જે લોકો આજે એક અંધકારથી ઘેરાયેલા હતા, એ લોકોને બચાવવાના માટે આવ્યા. આજે ઈશ્વરે તમને બચાવ્યા છે. ઈશ્વરે તમને જીવન આપ્યું છે. ઈશ્વરે તમને ખાતરીનું વચન આપ્યું છે. હું તમારા માટે એક જગ્યા તૈયાર કરવાને માટે જાઉં છું. જ્યાં હું રહું છું, હું ત્યાં તમને પણ લઈ જઈશ. એ પરમેશ્વરનું એક વાયદાનું વચન છે. આપણે વચનને કાઢીએ. યહાનની લખેલી સુવાર્તા, હું શેખેરી અંદાલાબા સખા રબાલાબા હતોનામાં શેખેરી અંદેરે બે. આપણે 14મો અધ્યાય એને પહેલેથી વાંચો. 14મો અધ્યાય. અમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહત, કેમ કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ અને તમે મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ નહીં થવા દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો તો મારા પર પણ વિશ્વાસ રાખો. હાલેલુયા. આજે તમારા હૃદયને આકુળ વ્યાકુળ નહીં થવા દો, પણ દેવ પર વિશ્વાસ રાખો, દેવના વચન પર વિશ્વાસ રાખો. આજે ઈશ્વરમાં બની રહો, ઈશ્વરના વચનમાં બની રહો. આજે તમારા આકુળ વ્યાકુળ જીવનને દેવ આજે હિંમત આપશે. હાલેલુયા.
હાલેલુયા. હિંમત રાખો. આજે આકુળ વ્યાકુળ નહીં થાવો, પણ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે. એ ઈશ્વર તમને સંભાળશે. એ ઈશ્વર તમારી સુરક્ષા કરશે. એ ઈશ્વર તમારો રક્ષક બની રહે. એ ઈશ્વર તમને પળે પળે સીંચશે, તમારું રક્ષણ કરશે. કોઈ પણ ઉપદ્રવ થતા, હાનિ થતા એ ઈશ્વર તમને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલા ભાઈઓ બહેનો, આજે રાત્રિ કહેવા ચાહું છું, આજે તમે હૃદયમાં આકુળ વ્યાકુળ થઈ ચૂક્યા છો, આજે તૂટી ચૂક્યા છો, આજે હિંમત હારી ચૂક્યા છો, પણ હું તમને કહેવા માંગુ છું જે ઈશ્વર આપણી મધ્યમાં છે એ તમારા એક હારેલા જીવનને બળવાન કરવા માંગે છે. આજે હારેલા એક આશાને ઈશ્વર એક જે કે નવી આશા આપવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે તમે વ્યાકુળ નહીં બનો, તમે ડરી નહીં જાઓ, તમે બી નહીં જાઓ, પણ તમારી આગળ તો યહોવા જાય છે. એ તમને બળવાન કરશે, એ તમને હિંમતવાન કરશે. રાખાબા સખોરિયાંધના. આજે યોશુઆને ઈશ્વરે કીધું, શું મેં તને આજ્ઞા નથી આપી? તું હિંમતવાન થા તથા બળવાન થા. તું જ્યાં કઈ જશે ત્યાં હું તારી સંગ રહીશ, હું તને સફળ કરીશ. આજે તમે એકલા નથી, પણ રાજાઓનો રાજા તમારી સાથે ચાલી રહ્યો છે. આજે એનો અભિષેક તમારા પર છે, એની સુરક્ષા આજે તમારા પર છે. તો તમે વ્યાકુળ નહીં થાઓ, તમે ડરી નહીં જાઓ, પણ વિશ્વાસની સાથે પ્રભુની સાથે ચાલો. ઓ ઈશ્વર પર વિશ્વાસ રાખો, ઈશ્વર તમને એક સંભાળશે. બહેન ઊભી થઈ જા. હા, તમે ઊભી થાઓ. યસ, હા તમે જ તમારા હાથોને પર ઉઠાવો. તમે ઘણી ચિંતાઓ કરો છો, ઘણા તમે એક ચિંતાથી ઘેરાયેલા છો, પણ દેવના આત્મા કહેશે, મારી દીકરી તારી ચિંતા મારા પર નાખી દે, હું તારી સંભાળ રાખીશ. દેવનું સામર્થ્ય તારા પર આવી રહ્યો છે. એ ચિંતાને ઈશ્વર હટાવી રહ્યો છે. રાઈટ નાઉ અભિષેક તારા પર આવી રહ્યો છે. રાબા બાબા 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 પવિત્ર આત્મા સુલે એ હાથ પેલી બહેન જીવન પર ઉતરી આવે. એની ચિંતાને તમે ઉચકી લો ને પ્રિય બહેને તમે સંભાળ રાખો. પિતા પ્રિય બહેને તમે તમારા અભિષેકમાં તમે સંતાડી લો. દીકરીને તમે બ્લેસ કરો. પ્રિય મારા વહાલાઓ, બાઇબલ કહે છે મારા પર પણ વિશ્વાસ રાખો. આ જગત પર વિશ્વાસ નહીં કરો, આજે સંસારિક જીવન નહીં જીવો, પણ એક તમે એક ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તો ઈશ્વર જેવું જીવન તમે જીવો. પ્રિય મારા વહાલાઓ, બાઇબલ કહે છે ત્યારે ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે, એ વિશ્વાસ યોગ્ય ઈશ્વર છે. એ તમને ધોકો નહીં આપશે, તમને એ છોડી નહીં દેશે, પણ એ ઈશ્વર તમને સંભાળશે. આજે એ ઈશ્વર તમને પવિત્રતામાં ચલાવશે. એ ઈશ્વર તમારા જીવનને એક સ્વર્ગ માટે તૈયાર કરશે. એ ઈશ્વર તમારા જીવનને અનંતકાળના જીવન માટે તૈયાર કરશે. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે ઈશ્વર પર વિશ્વાસ કરો, એનું વચન પર વિશ્વાસ કરો. આજે જેવો દેવના વચન પર વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓનું ભલું થશે, તેઓનું કલ્યાણ થશે. મારા વહાલાઓ, આજે બાઇબલ કહે છે કે હું મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહી, કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. ઈસુ વાયદાનું વચન આપી ગયો છે, હું તમારા માટે એક જગા તૈયાર કરવા જાઉં છું. આજે પૃથ્વી રૂપી આ મંડવા રૂપી ઘર આજે એક દિવસે પડી જવાનું છે, પણ જે સ્વર્ગમાં તમારા માટે ઘર તૈયાર છે એ તો સોનાનો મહેલ છે, સોનાનો મહેલ. આજે એ સોનાના મહેલમાં રહેવાનું સૌભાગ્ય મળશે. કેટલી અદ્ભુત વાત છે મારા વહાલાઓ. આજે કદાચ આ સંસારમાં લોકોને ગોલ્ડ મળી જાય તો લોકો એટલા ખુશી આનંદથી ભરાઈ જાય કે મને સોનું મળ્યું.
પણ એ તો નાશવંત છે, નાશવંત. એક દિવસે એ નષ્ટ થઈ જવાનું છે. પણ મને કહેવા દો, અંત સુધી જે કોઈ દેવના વચનમાં ટકી રહેશે, વચન પર વિશ્વાસ કરશે, પવિત્રતામાં ચાલશે, ઈશ્વર પર વિશ્વાસ રાખશે, આજે તોને સોનાના મહેલમાં રહેવાનું સ્થાન મળવાનું છે. સોનાના સોલકોમાં ચાલશે. એક જીવન તમને મળવાનું છે. એ જીવન ઈશ્વરે આપવા માટે તમને વાયદો કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આજે દેવના વચન પર વિશ્વાસ રાખો. એ વચન પર તમે દ્રઢ થઈ જાઓ. આજે પરમેશ્વરની જે સેવા તમે કરો છો, એ પરમેશ્વરને પસંદ પડે એવી સેવા કરો, આરાધના કરો. દેવને પસંદ પડે એવી આરાધના કરો. પ્રિય મારા વહાલાઓ, બાઇબલ કહે છે, જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ તો તમને પાસે લઈ જઈશ. હાલેલુયા. કેટલી અદ્ભુત વાત ઈશ્વરે મારા તમારા માટે વાત કરી છે કે હું જલ્દી આવી રહ્યો છું મારી કન્યાને લેવાના માટે, મારા લોકોને લેવાના માટે. જે લોકો તૈયાર હશે, રણસિંગડાનો અવાજ ફૂંકાશે અને સડનલી આત્મામાં ઉચકાઈ જવાનો છે. પણ જે લોકો આજે પોતાની મનમાની પ્રમાણે, આજે પોતાની ઈચ્છા પ્રમાણે પાપમાં જીવી રહ્યા છે, આજે રણસિંગડાનો અવાજ ફૂંકાશે તો આ પૃથ્વી પર રહી જવાના છે. પ્રિય મારા વહાલાઓ, હું તમને એક સાક્ષી કહેવા માંગુ છું. પ્રિય મારા વહાલાઓ, આજે એક એવી બાઈ હતી, તે આજે પોતાનો પતિ છતાં આજે પર પુરુષ સાથે એના સંબંધો હતા. પ્રિય મારા વહાલાઓ, એક નર્કની ઝીલ નામની ચોપડી મેં વાંચી છે, એમાં ગવાહી છે. આજે બેન, આજે પોતાનો પતિ હોવા છતાં આજે પર પુરુષ સાથે એના ગલત સંબંધો હતા. આજે એવા પાપમાં એ બહેન જીવતી હતી. પ્રિય મારા વહાલાઓ, આજે એ બહેન આજે એક એવી જીવન જીવતી હતી. આજે એ બહેન નર્કની અંદર છે. આજે એ પાપ કરવા માટે આજે એકે શેતાન લલચાવીને આજે પાપમાં ફસાવે છે. પણ મારા વહાલાઓ, સાવધાન રહો. તમારા જીવનને આજે વચનથી શણગારો અને પવિત્રતામાં બની રહો. એ પાપ ભયંકર પાપ છે, કેમ કે એ પાપ આજે તમને નર્કમાં ખેંચી લઈ જશે. પણ મને કહેવા દો, એ વચન તમને પાપમાંથી બચાવી લેશે. આજે વચન આજે તમને એ પાપમાંથી બહાર કાઢી લેશે. આજે એ તમને ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તો તમારા જીવનને પવિત્ર બનાવી રાખો. તમારા જીવનને કોઈ પણ આજે પાપ તમારા જીવનમાં પ્રવેશ કરવા નહીં દો, પણ તમારા જીવનને આજે તમે સંભાળો. મારા વહાલાઓ, આજે આપણે અભિષેક પ્રાપ્ત કરવાના માટે વર્ષો નીકળી જાય છે. આજે એ સામર્થ્ય મેળવવાના માટે એક વર્ષો નીકળી જાય છે. પણ જ્યારે એક વ્યક્તિ એ અભિષેકને ગુમાવી દેશે, એ ઉપસ્થિતિ ગુમાવી દેશે, પલભરમાં એ અભિષેકને ઉપસ્થિતિને ગુમાવી દેશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, ઈશ્વરના દીવાના બની જાઓ. જે વ્યક્તિ ઈશ્વરનો દીવાનો છે, જે વ્યક્તિ આજે દેવના પ્રેમમાં આજે તે પાગલ બની ગયો છે, મને કહેવા દો, એને ઈસુ દેખાય છે. એને કોઈ બીજી બાબત દેખાતી નથી. યેસુ દેખાય છે. કે ઈસુની સાથે ક્યારે મુલાકાત કરો, ઈસુની સાથે ક્યારે વાત કરો. આજે ઈશ્વર પિતા આજે એવું જીવન તમે જીવો. પ્રિય મારા વહાલાઓ, આજે તમારી પાસે ભલે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હશે, પણ તમે પવિત્ર આત્માથી ભરાયેલા છો તો તમે ધનવાન છો. ધનવાન, હું તમને આત્મામાં કહું છું, તમે ધનવાન છો. તમારી પાસે એ અલૌકિક ધન છે. આ જગતનું ધન તો કઈ જ નથી. એક ધન નષ્ટ થઈ જવાનું છે, પણ એ આત્મા તમને સ્વર્ગમાં લઈ જવાનો છે. એ આત્મા તમને જીવનનો મોગટ અપાવશે. એ આત્મા તમને સ્વર્ગમાં પહોંચાડશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમારા હૃદયને આકુળ વ્યાકુળ નહીં થવા દો. હિંમત રાખો. એક દેવની પાછળ ચાલો. દેવના વચન પર એક તમે સ્થિર બનીને ઈશ્વરની આજ્ઞા પાલન કરો. ઈશ્વર પર વિશ્વાસ રાખો. ઈશ્વર પર ભરોસો રાખો. આજે જરૂરત છે તમને.
તો કદાચ મનુષ્ય પર તમે આશા રાખશો તો મનુષ્ય તમને કદાચ નહીં આપી શકશે. પણ તમને કહેવા માંગુ છું, ઘૂંટણે પડીને ઈશ્વરને પ્રાર્થના કરશો તો ઈશ્વર તમારા માટે એક પ્રબંધ કરશે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર તમારા માટે યહોવા હીરે બનીને પૂર્તિ પાડશે. આજે જરૂરતો છે તો દેવના વચન પર નિર્ભર રહો. ઈશ્વર તમને તમારી જરૂરિયાતો પૂરી પાડશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આ જગા પર એક બેન છે, મને કહેવા દો. મારી બેન, તમે વાંકા નથી વળી શકતા, એ સમસ્યા તમને ઘણા સમયથી છે. તે રીતે બાઇબલની અંદર એક કુબડી એક સ્ત્રી હતી, તે આજે વાંકી નહીં વળી શકતી હતી. ઈશ્વરે એને સાજી કરી. મારી બહેન, આજે દેવ તને છુટકારો આપવા માંગે છે. આજે જે બંધન છે એ બંધનને તે તોડવા માંગે છે. કોણ છે મારી બહેન? આજે વિશ્વાસની સાથે ઊભી થઈ જા, તારા છુટકારાને ગ્રહણ કર. મારી બહેન, તારા પર ઈશ્વરની નજર છે. વિશ્વાસની સાથે ઊભી થઈ છે. એ છુટકારાને લઈ લે, એ ચંગાઈને લઈ લે. એ છુટકારાનો સામાન તારા પર આવી રહ્યો છે. યેસુ મસીહના નામમાં પ્રિય બહેનના કમરને જકડી રાખનારી, બાંધી રાખનારી એ આત્માને આજ્ઞા દઉં છું, out in the name of Jesus. દેવની આગ ઉતરે, એ આગમાં એ બંધન બળી જાય, એ બંધન બળી જાય. બેન, સાજી થઈ જાય યેસુના નામમાં, સાજી થઈ જાય યેસુના નામમાં. છુટકારાને લઈ લે in the name of Jesus. પરમેશ્વર તને સાજો કરી રહ્યો છે. તું વાકી નહીં વળી શકતી હતી, વાકી નહીં વળી શકતી હતી, પણ અત્યારે તું વાકી વળશે તો તમને દુખાવો નહીં થશે, પણ તું કમ્પ્લીટ તું સાજી થઈ ગઈ છે. યેસુના નામમાં એ છુટકારાને લઈ લે in the name of Jesus, in the name of Jesus. યેસુના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ ઈશ્વર તમને એક છુટકારો આપવા માંગે છે. હું નહીં જાણતો, પણ ઘણા એવા લોકો છે જેઓને ઘૂંટણોમાં તકલીફો છે. અહીં બેઠેલા લોકો એવા વ્યક્તિઓ છે કે તેઓ ઘૂંટણોમાં તકલીફ છે. ઈશ્વર તમને આજે રાત્રિએ સાજા કરવાનો છે. દેવ તમને એક છુટકારો આપવાનો છે. દીકરા, ઉભો થા, તું જ ઉભો થા. યસ, હાલેલુયા. તારા હાથોનો ઉપર ઉઠાવ, બંને હાથો ઉપર ઉઠાવ, આંખોને બંધ કર. ઈશ્વર પિતાનો આત્મા કહે છે, મારા દીકરા, ઈશ્વર પિતાનો હાથ તારા પર છે. દેવનો આત્મા કહે છે, આવનાર સમયની અંદર ઈશ્વર પિતા એ અભિષેકમાં દેવ તને ચલાવવા માંગે છે. દેવ તારો ઇસ્તેમાલ કરવા માંગે છે. એ અભિષેક તારા જીવન પર ઘોષણા કરો છો in the name of Jesus. પવિત્ર આત્મા આ દીકરાને તમે ટચ કરો. પવિત્ર આત્મા શું લે? દીકરાનો પૂરો કબજો લઈ લે. દીકરાને તમે ઉપયોગ કરો. યેસુના નામમાં માંગીએ છીએ, આમેન. આવો દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર ઉભા થઈ જાઓ.